Hello friends, good morning to all of you. Welcome to my channel. આજે આપણે ગ્રામેટિકલ પાર્ટની અંદર જે આપણા ટેન્સીસ છે એમાં ભૂતકાળનો એક પ્રકાર કે જેનું ટાઇટલ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણો જે લેક્ચર છે વિડીયો છે તેમની શરૂઆત કરીએ તે પહેલાં ઝડપથી મારી જે ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગૌતમ સર ઇંગ્લિશ જુનાગઢ. મારા કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલા છે, એને સેવ કરી અને વોટ્સએપ થ્રુ પણ તમે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ છે એ કરી શકો છો. સેકન્ડ થિંગ કે સબસ્ક્રાઈબ કરી લીધા પછી દરેક વિડીયો છે તેમને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને સૌથી મહત્વની વસ્તુ છે કે જે તમને બેલ આઇકન આપવામાં આવેલો છે એને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, એટલે કે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અને દરેક નવા જે વિડીયોઝ છે તેમની તમે જે અપડેટ છે નોટિફિકેશન થ્રુ ઝડપથી મેળવી શકો અને તમે એનો લાભ છે તે લઈ શકો છો. તો હવે આપણો જે ગ્રામેટિકલ પોઈન્ટ છે ટેન્સનો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, તેમના વિશે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તો કે ચાલુ ભૂતકાળ છે એ કોને કહી શકાય, તો એના માટે આપણે અહીંયા ડેફિનેશન આપવામાં આવેલી છે જેનો અર્થ થાય છે વ્યાખ્યા. તો આપણે વ્યાખ્યા સમજી લઈએ તો એના ઉપરથી પણ આપણે આઈડિયા આવી જશે કે કયા પ્રકારના વાક્યનો અથવા કયા પ્રકારની જે ક્રિયા છે એનો સમાવેશ ચાલુ ભૂતકાળની ક્રિયામાં થાય છે. તો લેટ સ્ટાર્ટ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચોક્કસ સમયે ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળ તો આપને ખ્યાલ છે કે વીતી ગયેલો સમય એને ભૂતકાળ કહેવાય, પણ એમાં પણ કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ હતી તો એનો સમાવેશ આપણે ચાલુ ભૂતકાળમાં કરી શકીએ. તો આપણે કઈ રીતે ઓળખી શકીએ, તો કે આપણે ખ્યાલ છે કે આપણે ગુજરાતીમાં વાક્ય છે વિચારીએ છીએ અને પછી તેને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ છીએ. તો ગુજરાતીમાં જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણું જે વાક્ય આપણે વિચારેલું છે એ ચાલુ ભૂતકાળની ક્રિયામાં આવે છે કે નહીં એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે હું કેટલાક ગુજરાતી શબ્દો બોલું છું કે જે વાક્યના અંતે આવતા હોય તો સમજી લેવાનું કે આ ક્રિયાનો સમાવેશ છે એ ચાલુ ભૂતકાળની ક્રિયામાં થાય છે. આવા શબ્દોને ધ્યાનમાં રાખવાના. આવી રહ્યા હતા, જઈ રહ્યા હતા, લખી રહ્યા હતા, વાંચી રહ્યા હતા, સાંભળી રહ્યા હતા, તૈયારી કરી રહ્યા હતા. જો આવા શબ્દો વાક્યના અંતે આવે તો સમજવાનું કે એ વાક્યનો સમાવેશ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની ક્રિયામાં થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ગઈકાલે સાંજે 6 વાગે હું ટીવી જોઈ રહ્યો હતો. ગઈકાલ ઇટ મીન્સ પાસ્ટ. સાંજે 6 વાગે ટીવી જોવાની ક્રિયા કેવી હતી, તો કે શરૂ. તો આ પ્રકારની ક્રિયાનો સમાવેશ ચાલુ ભૂતકાળની ક્રિયામાં થાય છે. હવે ત્યારબાદ તો આપણે આગળ આપણે વધીએ તો કયા પ્રકાર ચાલુ ભૂતકાળની ક્રિયા વાત થઈ ઇંગ્લિશની અંદર આપણે હવે કરવાની છે. ગુજરાતીમાં તો સમજી લીધું, તો એ ગુજરાતીની અંદરથી આપણે ઇંગ્લિશમાં સમજવા માટે એનો ઉપયોગ છે એ કઈ રીતે કરીએ, તો કે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ ચાલુ ક્રિયા દર્શાવવી હોય ત્યારે હંમેશા આઈએનજી વાળા રૂપનો ઉપયોગ છે એ થાય. પણ એની અંદર એક વસ્તુ છે એ સૌથી મહત્વની છે, એ છે V1. તો કે V1 પ્લસ આઈએનજી એના દ્વારા આપણે કહી શકીએ કે કોઈ ક્રિયા શરૂ છે, પછી એ વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્ય. પણ એ કઈ પરિસ્થિતિમાં શરૂ છે એ ઓળખવું હોય તો એની સાથેના સિમ્પલ ટેન્સના ટુ બીના રૂપોનો ઉપયોગ છે આપણે કરવો પડે. તો આપણે ઇઝીલી કહી શકીએ. તો આ રીતે આપણે કહી શકીએ વોઝ વર પ્લસ V1 પ્લસ આઈએનજી.
V1 પ્લસ આઈએનજી છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, જેને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ, પરંતુ એની આગળ જે ટુ બીના રૂપોનો ઉપયોગ થયેલો છે તો એને ધ્યાનમાં રાખી અને આપણે તો કે એમ કહી શકીએ કે વોઝ વર પ્લસ V1 પ્લસ આઈએનજી એ ચાલુ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. તો ખાસ વોઝ અને વરનો ઉપયોગ કઈ રીતે કરવો, ઘણાને આશ્ચર્ય થતું હશે. આપણે વેર બોલીએ છીએ પણ એનું ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન છે એ વર છે. વેર આપણે WH માં આવે છે એને વેર કહીએ છીએ, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે વોઝ અને વરનો ઉપયોગ કઈ રીતે કરવો, તો કે થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ એની સાથે વોઝનો ઉપયોગ થાય, વીયુ ધેય સાથે વરનો ઉપયોગ થાય. આ એક અપવાદરૂપ છે, વિધાન અને નકાર, એમાં આઈ સાથે વોઝનો ઉપયોગ થાય. જ્યારે પ્રશ્નાર્થ કે WH આવે ત્યારે આઈ સાથે વરનો ઉપયોગ થાય. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ આવે છે કીવર્ડ્સ, જેને આપણે ઇન્ડિકેટર પણ કહીએ છીએ. તો એમાં વેન, વાઇલ, એઝ, ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, જસ્ટ ધેન, યસ્ટરડે, એટ 10 o'clock આવા ઇન્ડિકેટર્સનો ઉપયોગ થયેલો હોય તો સમજવાનું કે આ પ્રકારના વાક્યનો સમાવેશ છે એ ચાલુ ભૂતકાળમાં થાય છે. તો આમની અંદરથી એક વસ્તુ વધારેમાં વધારે સમજવાની છે, એ છે વેન, વાઇલ અને એઝ. ત્રણે ત્રણનો અર્થ થાય છે જ્યારે ત્યારે. ઇટ મીન્સ કે ત્રણેયનો અર્થ સરખો થતો હોય તો ત્રણેયનો ઉપયોગ એક સાથે કરી શકાય નહીં. ત્રણમાંથી કોઈ પણ એકનો જ ઉપયોગ આપણે કરી શકીએ, પણ કેવી રીતે, તો એ સમજવા માટે અહીંયા આપણે નોટ આપવામાં આવેલી છે. તો આપણે નોટને સમજીએ. જ્યારે ચાલુ ભૂતકાળના વાક્યમાં બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય ત્યારે તેમાં મુખ્ય ક્રિયા એ ચાલુ ભૂતકાળમાં અને ગૌણ ક્રિયા સાદા ભૂતકાળમાં હોય છે. વાક્યની અંદર બે ક્રિયા હોય, એ આગળ લખેલી હોય કે પાછળ, ડઝન્ટ મેટર. આપણા માટે મહત્વની વસ્તુ એ છે કે એમાં મુખ્ય ક્રિયા છે એ આપણા ચાલુ ભૂતકાળની ગણાશે અને ગૌણ ક્રિયા છે એ સાદા ભૂતકાળની. ત્યારબાદ આપણે બે વસ્તુ આપવામાં આવેલી છે. અહીંયા લખેલું છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં વાઇલ અને એઝ લખેલું છે, સિમ્પલ પાસ્ટમાં વેન લખેલું છે. તો એ આ જ વસ્તુ સમજાવે છે કે બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય તો એમાં ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે તમે વાઇલ અથવા એઝનો ઉપયોગ કરી શકો છો, જ્યારે સાદા ભૂતકાળની ક્રિયા સાથે વેનનો ઉપયોગ કરી શકો. પણ ધ્યાન એ રાખવાનું છે કે ત્રણેયનો અર્થ સરખો હોવાથી આપણે એક સાથે ત્રણેય લખી શકતા નથી. તમે વેનનો ઉપયોગ કરો તો વાઇલ કે એઝનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. વાઇલનો ઉપયોગ કરો તો વેન કે એઝનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી, અને એઝનો ઉપયોગ કરો તો વાઇલ કે વેનનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે તમને ખ્યાલ આવી ગયેલો છે કે જ્યારે ત્યારે છે એ ત્રણે ત્રણનો મિનિંગ સેમ છે, કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. હવે આપણા માટે મહત્વની વસ્તુ છે એની સિન્ટેક્સ છે, સ્ટ્રક્ચર, એટલે કે વાક્ય રચના. તો એ વાક્ય રચના છે એમની અંદર આપને ખ્યાલ છે કે દરેકે દરેક ટેન્સની અંદર મુખ્ય ત્રણ વાક્ય રચના છે તે હોય છે. એ ત્રણે ત્રણ મુખ્ય જે વાક્ય રચના હોય છે એ કઈ હોય છે, તો કે વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. પરંતુ આપણે સાથે WH નો પણ સમાવેશ કરીએ છીએ. શા માટે, તો આપણે આપણા દરેકે દરેક જે પોઈન્ટ્સ છે, ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, આ બધી વસ્તુને સમજવા માટે. ત્યારબાદ એક પેપરની અંદર ગ્રામેટિકલ પોઈન્ટ પૂછાય છે, ફ્રેમ ક્વેશ્ચન, તો એના માટે પણ WH જરૂરી છે. એટલા માટે આપણે એમને એડ કરેલા છે, જેથી કરીને આપણે અલગથી ભણવા ન પડે. તો લેટ સ્ટાર્ટ અવર ફર્સ્ટ સ્ટ્રક્ચર, પોઝિટિવ સેન્ટેન્સ. તો હંમેશા પોઝિટિવ અને નેગેટિવની શરૂઆત સબ્જેક્ટથી થાય, પછી આવશે વોઝ વર, V1, ING, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, વોઝ વર, નોટ, V1, ING, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર તો કે વોઝ વર છે એ એના જે ઓર્ડર ચેન્જ થઈ જશે, એટલે કેપિટલ બની જશે, ધેન આવશે સબ્જેક્ટ,
V1 ING ઓબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આમને ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ જે પણ કીવર્ડ્સ છે, ઇન્ડિકેટર્સ છે, એને પણ ધ્યાનમાં રાખવાના છે. હવે તો કે આમને ધ્યાનમાં રાખીને આપણે WH સ્ટ્રક્ચરને જોવાના છે. તો આપણે કીધેલું છે લાસ્ટ જે આપણે ટેન્સ ભણેલા હતા એમાં પણ કીધેલું હતું કે 5 વાક્ય રચના આપણે ફિક્સ કરેલી છે. હુ, વોટ, વિચ, હાઉ મેની, હાઉ મચ. આ સિવાયના જે WH વર્ડ છે એમના માટે આપણે લાસ્ટ સ્ટ્રક્ચર સેટ કરેલું છે જેથી કરી અને તમને કોઈ પ્રકારની ક્વેરી છે તે ન થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ WH સેન્ટેન્સની અંદર આવે છે હુ વાળું સેન્ટેન્સ. તો એમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ હુથી ક્વેશ્ચન પૂછવાથી શું મળે તો કે સબ્જેક્ટ એટલે એ આપને આપેલો ન હોય એટલે આવશે વોઝ વર, V1 ING ઓબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અહીંયા તમને હું એક મહત્વની વાત એ જણાવું છું કે કોઈ પણ ધોરણના વિદ્યાર્થી હોય જ્યારે WHની વાત આવે છે ત્યારે એ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું એટલે કે ક્વેશ્ચન માર્ક કરવાનું છે ભૂલી જતા હોય છે. ઘણા છે જાણી જોઈને કરતા નથી, એમ સમજતા હોય છે કે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ક્વેશ્ચન માર્કનું ઇમ્પોર્ટન્સ છે એ સૌથી વધારે છે. એટલે એ સાઇન છે એ કરવાનું ખાસ ભૂલવું નહીં. ત્યારબાદ હવે નેક્સ્ટ આવે છે વોટ. તો વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપણે શું મળે છે તો કે નિર્જીવ કર્મ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ, વોઝ વર, સબ્જેક્ટ, V1 ING ઓબ્જેક્ટ લખેલું નથી કારણ કે આપને જવાબ ઉત્તર રૂપે મળે છે એટલે સીધું અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આવે છે વિચ. તો વિચનો ઉપયોગ શું છે ચોઇસ મેળવવા. તો એ પણ આપને કર્મ રૂપે મળશે. તો વિચ એમની સાથે આવશે ચોઇસ, વોઝ વર, સબ્જેક્ટ, V1 ING અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મેની વડે ક્વેશ્ચન પૂછીએ એટલે આપને મળશે કાઉન્ટેબલ થિંગ્સ જેને કહેવાય ગણી શકાય તેવા બહુવચન અને એકવચન નામ. ત્યારબાદ વોઝ વર, સબ્જેક્ટ, V1, ત્યારબાદ ING ઓબ્જેક્ટ આપને કાઉન્ટેબલ થિંગ્સ મળે છે એટલે ત્યાં લખેલું નથી અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મચ અને હાઉ મેનીમાં ડિફરન્સ એટલો જ છે. અહીંયા કાઉન્ટેબલ થિંગ આવે છે, અનકાઉન્ટેબલ. આ એક વચન અથવા બહુવચન હોઈ શકે છે જ્યારે આ એક વચનમાં જ હોય છે. ત્યારબાદ વોઝ વર, સબ્જેક્ટ, V1 ING અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે આ સિવાયના એમાં WHમાં માનો કે વેન છે, વેર છે, વાય છે, હાઉ છે તો એ અહીંયા આવશે. ત્યારબાદ વોઝ વર, સબ્જેક્ટ, V1 ING અહીંયા જે WHથી આપને ક્વેશ્ચન પૂછવામાં આવે એનાથી આપને મોસ્ટલી અધર વર્ડ મળશે આન્સર રૂપે જેથી કરીને આપને કર્મ આપવામાં આવેલું હોય છે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ વાક્ય રચનાઓ આપણે સમજી લીધી. આ પણ વ્યવસ્થિત રીતે આપણે માઇન્ડમાં સેટ કરી લેવાનું છે અને હવે એને ધ્યાનમાં રાખી અને આપણા જે એક્ઝામ્પલ્સ છે એટલે કે ઉદાહરણો છે એ સ્ટાર્ટ કરીએ છીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણું ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એમની અંદર બંસરી was watching a serial at 7 PM. બંસરી વોઝ વોચિંગ અ સિરિયલ એટ 7 PM. એનો અર્થ એવો થાય છે કે બંસરી છે એ સાંજે 7 વાગે સિરિયલ જોઈ રહી હતી. તો આપણે આમની અંદર કોઈ સમયદર્શક શબ્દ એટલે ઇન્ડિકેટર આપેલું નથી તો આપણે ઓળખવાનું કઈ રીતે તો કે આપણે એને ઓળખવાનો છે અહીંયાથી વોઝ વોચિંગ. આ ક્રિયા શરૂ દર્શાવે છે. આ કઈ પરિસ્થિતિમાં ક્રિયા શરૂ છે તે દર્શાવે છે. ત્યારબાદ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. They were not playing
ક્રિકેટ. અહીંયા જ આપણે વાક્ય પૂર્ણ કરીએ. ધે વર નોટ પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા ન હતા. તો હવે આમાં આપણે ઓળખવાનું કઈ રીતે? તો કે અહીંયા બહુવચન છે એટલે વર આપેલું છે અને આઈએનજી વાળું ફોર્મ આપેલું છે પ્લેઇંગ. ત્યારબાદ આપણે જે સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખી અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. તો આવી રીતે બનાવી શકાય. વોઝ યોર મધર પ્રિપેરિંગ ટી in the morning. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્ન પૂછેલો છે. શું તમારા મધર સવારમાં ચા બનાવી રહ્યા અથવા તૈયાર કરી રહ્યા હતા? તો એમને ધ્યાનમાં રાખી અને આપણે તો કે ફર્સ્ટ ઓફ ઓલ વોઝ અને આઈએનજી વાળું ફોર્મ આપેલું છે પ્રિપેરિંગ. એના ઉપરથી આપણે કહી શકીએ કે એ ચાલુ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ત્યારબાદ હવે વિધાન, નકાર અને પ્રશ્નાર્થ એ પૂર્ણ થયા. હવે આવે છે WH. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોનાથી બનાવશું? તો કે હુથી. તો હુથી બનાવવા માટે સબ્જેક્ટને રિમૂવ કરવું પડશે. હુ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. હુ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. હવે તો કે કોણ અંગ્રેજી ભણાવી રહ્યું હતું? બરાબર છે. ઇન લાસ્ટ લેક્ચર. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે વોઝ આપેલું છે અને ટીચિંગ આપેલું છે. જુઓ આમાં તમે કોણ ભણાવી રહ્યું હતું તો એ ભણાવનાર આપેલ નથી, કારણ કે આપને ઉત્તર રૂપે સબ્જેક્ટ મળે છે. ત્યારબાદ નંબર નેક્સ્ટ વોટથી બનાવવાનું છે. તો વોટમાં નિર્જીવ કર્મ છે એનો સમાવેશ નહીં થઈ શકે એટલે આવશે વોટ વોઝ હી પ્રિપેરિંગ એટ હોમ એટ 6 PM. અહીંયા તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન એવો પૂછેલો છે કે વોટ વોઝ હી પ્રિપેરિંગ એટ હોમ એટ 6 PM, કે તે ઘરે સાંજે 6 વાગે શું તૈયાર કરી રહ્યો હતો અથવા શેની તૈયારી કરી રહ્યો હતો? તો જે પણ આપને ઉત્તર મળશે એ આપને શું મળશે? નિર્જીવ કર્મ. તો આમાં આપણે ઓળખી કઈ રીતે શકીએ ચાલુ ભૂતકાળની ક્રિયા છે? તો કે વોઝ પ્રિપેરિંગ વડે. ત્યારબાદ નંબર નેક્સ્ટ આવે છે વિચ. તો વિચની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું કે ચોઈસ આવવી જોઈએ. તો આવશે વિચ book were you reading at the evening. અહીંયા તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે which book were you reading at the evening, કે સાંજે તમે કયું પુસ્તક વાંચી રહ્યા હતા? તો એ જે પણ પુસ્તકનું નામ આવશે એ શું બનશે? ચોઈસ. તો આપને આન્સર રૂપે મળે છે. અને હવે ચાલુ ભૂતકાળની ક્રિયા છે આપણે દર્શાવી શકીએ છીએ વર અને રીડિંગથી. ત્યારબાદ નંબર નેક્સ્ટ હાઉ મેનીથી. તો હાઉ મેની છે એમાં કાઉન્ટેબલ થિંગ આવવું જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આવશે હાઉ મેની. હવે જે વસ્તુની ગણતરી કરી શકાય એ રીતે બુક્સ were you buying last Sunday, કે ગયા રવિવારે તમે કેટલા પુસ્તકો ખરીદી રહ્યા હતા? તો એની ગણતરી છે થઈ શકે, એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે છે. આપણે એમની ઓળખ છે અહીંયાથી કરી શકીએ છીએ વર બાઇંગથી. ત્યારબાદ આવે છે હાઉ મચ. તો હાઉ મચ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અનકાઉન્ટેબલ આવવું જોઈએ. તો હાઉ
મચ. હવે ત્યારબાદ વોટર વોઝ શી યુઝિંગ ફોર cooking. How much water was she using for cooking? તો અહીંયા ક્વેશ્ચન એવો પૂછેલો છે કે તેણી રસોઈ માટે કેટલા પાણીનો ઉપયોગ કરી રહી હતી. તો આપને ચોક્કસ ઉત્તર નહીં મળે, વધારે, થોડું, ઓછું એવો જવાબ છે તે મળશે. પણ એ ચાલુ ભૂતકાળની ક્રિયા છે એ આપણે કોના વડે દર્શાવી શકીએ છીએ અથવા ઓળખી શકીએ છીએ? વોઝ યુઝિંગ વડે. ત્યારબાદ આવે છે હાઉ મચ. પછી જે આપણે બાકી રહેતા, તો એમાં આપણે કોઈ પણ WH એ સિવાયનો લઈ શકીએ. એમ કહી શકીએ કે વાય વોઝ હી ગોઈંગ ટુ મુંબઈ. વાય વોઝ હી ગોઈંગ ટુ મુંબઈ? તે શા માટે મુંબઈ જઈ રહ્યો હતો? તો આપને શું મળશે? વાયથી ક્વેશ્ચન પૂછેલો છે એટલે જવાબ રૂપે કારણ. પણ આપણે ઓળખવાનું શું છે? તો કે ચાલુ ભૂતકાળ, તો આપણે વોઝ આપેલું છે અને ગોઈંગ આપેલું છે. હવે બધા સ્ટ્રક્ચર તો આવી ગયા છે, પણ આપણે જે અહીંયા નોટ લખેલી હતી બે ક્રિયાઓવાળી, એમનું એક્ઝામ્પલ છે એ પણ હું લખું છું કે જેથી કરી અને તમને એ પણ ખ્યાલ આવે કે બે ક્રિયાવાળી જે પણ મીન્સ કે બે ક્રિયા આપેલી હોય જે વાક્યમાં, તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. તો આપણે એ પણ જોઈ લઈએ. વેન યુ કેમ આઈ વોઝ ડુઈંગ માય વર્ક. શું કીધેલું છે? કે વેન યુ કેમ આઈ વોઝ ડુઈંગ માય વર્ક. તો તમે અહીંથી જોઈ શકો છો સબ્જેક્ટ પછી V2 છે. એ V2 આપને આપવામાં આવેલું છે. શું દર્શાવે છે? તો કે એ સાદા ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. જ્યારે આપને અહીંયા આપેલું છે વોઝ ડુઈંગ, એ શું દર્શાવે છે? ચાલુ ભૂતકાળની. તો આપણે જે વાત કરેલી હતી એ જ રીતે કે વેન યુ કેમ, જ્યારે તમે આવ્યા, આઈ વોઝ ડુઈંગ માય વર્ક, હું મારું કાર્ય છે તે કરી રહ્યો હતો. તો એ જ વસ્તુ આપણે શીખવાની છે. અહીંયા બે ક્રિયાઓ આપણે આપવામાં આવેલી છે અને બંને ક્રિયાઓ છે એમાં એક ક્રિયા છે એ સાદા ભૂતકાળની છે અને બીજી ચાલુ ભૂતકાળની. હવે સમજવાનું છે અહીંયા વેન, વાઇલ અને એઝનો ઉપયોગ. તો તમે જોઈ શકો છો કે આપણે સાદા ભૂતકાળની ક્રિયા સાથે વેનનો ઉપયોગ કરેલો છે. માનો કે તમારે વાઇલ અથવા એઝનો ઉપયોગ કરવો છે તો વેનને કાઢી નાખો. યુ કેમ વાઇલ આઈ વોઝ ડુઈંગ માય વર્ક, અથવા યુ કેમ એઝ આઈ વોઝ ડુઈંગ માય વર્ક, અથવા તમારે એને આગળ લઈ જવું છે તો એવી રીતે લખી શકો વાઇલ આઈ વોઝ ડુઈંગ માય વર્ક યુ કેમ, અથવા એઝ આઈ વોઝ ડુઈંગ માય વર્ક યુ કેમ. એવી રીતે લેવું છે આઈ વોઝ ડુઈંગ માય વર્ક વેન યુ કેમ. ધ્યાનમાં એ રાખવાનું છે કે વાક્યની અંદર ક્રિયાને તમે આગળ લખો કે પાછળ ડઝન્ટ મેટર, એનું મહત્વ નથી. પણ સાદા ભૂતકાળની ક્રિયા તમે આગળ લખો કે પાછળ, એની સાથે જ વેન લખાય. ચાલુ ભૂતકાળની ક્રિયા છે તમે આગળ લખો કે પાછળ, એની સાથે જ વેન અથવા એઝ વપરાય. પણ ત્રણેયનો અર્થ સરખો હોવાથી ત્રણેયનો ઉપયોગ એક સાથે કરી શકાતો નથી. એ શા માટે? તો કે ત્રણેયનો અર્થ થાય છે જ્યારે ત્યારે. તો આવી રીતે આપણો ચાલુ ભૂતકાળ છે અહીંયા પૂર્ણ થાય છે. દરેક વસ્તુ તમને સ્પષ્ટપણે વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલી છે. તમે પણ મેક્સિમમ ઘરે પ્રેક્ટિસ છે તે કરી શકો છો. તો તમે હું અહીંયા સાઈડમાં આવી જાઉં છું એટલે તમે આમનો આખો સ્ક્રીનશોટ છે એ પણ લઈ શકો છો અને તમારી જે બુક છે એમની અંદર તમે વ્યવસ્થિત એને લખી શકો છો, જેથી કરી અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે એનો ઉપયોગ છે એ કરી શકો છો. તો ખાસ આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખો.